અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે ને હું તમને લઈને દેખાડીશ. જો એના જામીન મંજૂર થાય બરોબર છે અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં. મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરોબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે, મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ. હેલો મિત્રો, નમસ્કાર. ગુજરાતના રાજકોટમાં જે કાળજું કંપાવી દે એવી ઘટના સામે આવી છે તેની વાત કરવી છે કે જેમાં 28 હજુ સુધી જે આંકડો આવ્યો છે 28 પહોંચ્યો છે કે રાજકોટના કાલાવાડ રોડ ઉપર ટીઆરપી ગેમ ઝોન છે તેમાં આગ લાગી. એ અગ્નિકાંડમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજી 4 થી 5 લોકો ગુમ છે જેનો કોઈ પત્તો લાગ્યો નથી. તો આંકડો છે 30ની ઉપર પહોંચવાનો છે. પરંતુ આ જે ઘટના બની છે રાજકોટના ગેમ ઝોનની ઘટના હોય કે મોરબીના પુલની દુર્ઘટના હોય, એ દરેક ઘટનાની પાછળ કંઈક ને કંઈક અંશે ભ્રષ્ટાચાર હોય કે એની પાછળ કોઈ ભ્રષ્ટ અધિકારીઓ હોય જે કોઈ રાજનેતાના ઈશારે કામ કરતા હોય, જેના કારણે આ ઘટના છે એ બની હોય. આવી ઘટનાઓ છે એ બનતી આવે છે. પરંતુ આ ઘટનાથી છે એ સરકાર કંઈ શીખતી નથી. તો રાજકોટ જે ગેમ ઝોનની ઘટના બની છે તેમાં પહેલાં તો ત્યાં પરમિશન નથી, કોઈ ફાયર સેફટી નથી, કોઈ પ્રાથમિક સારવારની સુવિધા નથી, પરમિશન પણ નથી. અને એ જ ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં હોય, ઓપનિંગમાં હોય કે પછી એ અધિકારીઓ જેમાં રાજકોટના કલેક્ટર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, સીપી હોય, એસપી હોય, આવા દરેક અધિકારીઓ ત્યાં જાય છે. તેને ગુલદસ્તો આપી અને ગેમ ઝોનના માલિકો છે એને સન્માનિત કરે છે. હવે એ તસવીર કેટલી જૂની છે એ ગેમ ઝોનની જ તે. તો શું આ અધિકારીઓને એમાં અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે અમે તો અમારા છોકરાઓને ત્યાં ગેમ રમાડવા માટે લઈ ગયા હતા, તો તમે હતા તો અધિકારીઓ જ અને રાજકોટ ના જ હતા, તો ત્યારે તમને એ ફાયર સેફટી ન દેખાણી. ભરપૂર માત્રામાં રબરનો ઉપયોગ થયો છે, થર્મોકોલનો ઉપયોગ થયો છે. હજારો લીટર પેટ્રોલ ડીઝલનો સ્ટોક પડ્યો છે. કોઈ ઇમરજન્સી નીકળવા માટે બારી રાખેલી નથી. એક જ રસ્તો છે જ્યાંથી આવવાનું, જ્યાંથી ચડવાનું. તો આ દરેક અધિકારીઓ એ ગેમ ઝોનની મુલાકાત લીધી હોય કે એના ઓપનિંગમાં જ્યાં હોય, જે બી હોય, તો ત્યારે તમને આ દરેક વસ્તુ દેખાણી નહીં. ત્યારે તમે સીલ ન મારી શક્યા, એને બંધ ન કરાવી શક્યા, કેમ કે તમને ઉપરથી દબાણ હોય. કેમ કે અનલીગલી કોઈ બી જગ્યાએ આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એમાં ક્યાંક ને ક્યાંક કોઈક રાજનેતાઓ ઇન્વોલ્વ હોય છે કે એનું કનેક્શન છે એ ઉપર સુધી હોય છે, જેનાથી આ અધિકારીઓ છે એ દબાવતા હોય છે. બાકી એ અધિકારીઓ આપણે નોર્મલી કોઈ ચંપલની દુકાને જઈએ તો એ ચંપલની દુકાનના માલિકની નજર છે એ ગ્રાહક પર નહીં પરંતુ એના પગ પર હોય છે, કેમ કે એને ચંપલ વેચવાના છે. તો જે બી અધિકારીઓ હતા એને બહાર તો જે ગરીબ જનતા છે તેની તો ઘણી બધી ભૂલો છે એને નજરે પડે છે. પરંતુ આ ગેમ ઝોનમાં ગયા તો ફાયર સેફટી ન બતાણી. આ પેટ્રોલ ડીઝલનો હજારોનો સ્ટોક પડ્યો હતો, હજારો લીટરોનો, એ ન દેખાણો. રબરોનો, થર્મોકોલનો ઉપયોગ ભરપૂર માત્રામાં કર્યો હતો. પરમિશન હતી કે કેમ? શું એ કલેક્ટરને, શું એ મ્યુનિસિપલ કમિશનરને, શું એ એસપીને, ડીવાયએસપીને ત્યાં ગયા ત્યારે એ ખ્યાલ નહોતો આવ્યો? શું આની પાછળ સરકાર જવાબદાર છે કે એ ટીઆરપી ગેમ ઝોનના માલિકો જવાબદાર છે કે પછી આમ જનતા જ જવાબદાર છે? જનતા જ જાગૃત નથી.
એક તો વિપક્ષ મજબૂત રહ્યો નથી ગુજરાતમાં, ભરપૂર માત્રામાં વોટ આપી આપીને 156 સીટો આપી સામે વિપક્ષ નબળો પડી ગયો. વિપક્ષ હતું તો પણ એટલો બધો દમ નહોતો. પણ જનતાને જાગૃત થવું પડશે. આવી ઘટનાઓમાં મોરબીમાં કેટલા મર્યા, રાજકોટમાં કેટલા મર્યા, સુરતમાં જ્યાં બી આગની ઘટના બની હતી એમાં પણ કેટલા મર્યા. છતાં સરકાર એક્શન લેશે કે કેમ? અને લેશે તો આવી ઘટનાઓ ઓછી થતી કેમ નથી? એટલે આવી ઘટનાઓની પાછળ દરેક જવાબદાર છે. સરકાર હોય, ભ્રષ્ટ નેતાઓ હોય, ભ્રષ્ટ અધિકારીઓ હોય, જેને પૈસા લઈ લઈને પરમિશનો આપી દીધી, ચલાવો, અમે ત્યાં નહીં આવીએ, આવશું તો અમારા છોકરાને ગેમ રમાડવા માટે આવશું. અમે કોઈ એવો અવાજ નહીં ઉઠાવીએ કે ફાયર સેફ્ટી કેમ નથી. આ તો ઠીક છે, એના કોઈ છોકરાઓ તેને ગુમાવ્યા નથી તો એને ભાન થાત. આ તમારા ભ્રષ્ટાચારના કારણે નિર્દોષ લોકો મર્યા છે. ઘણા બધા પરિવારના માળા વિખાઈ ગયા છે. જેના પરિવારજન ગુમાવ્યા છે તેને પ્રેસ મીડિયાની સામે કેવા શબ્દો કહ્યા. જે બી આ ગેમ ઝોનના માલિક હતા, ભલે અમારા સમાજના હોય, એનો કેસ પૂરો ન થાય ત્યાં સુધી જો એને જામીન મળશે તો હું તેને મારી નાખીશ. તમે ધમકી સમજો કે ધમકી, તમને એક બાપની કે એના ભાઈની કે એના દીકરાની પીડા સમજો તો પીડા. આપણી માટે કોર્ટ જે બી નિર્ણય લે છે એ સર્વમાન્ય જ હોય છે, પરંતુ આમાંથી એ શીખવાની જરૂર નથી કે આ ભાઈ આવું કેમ બોલી ગયા, પરંતુ એની પીડા બોલે છે. એનો પરિવારનો માળો વિખાઈ ગયો છે. એ છેલ્લે એ પણ કહે છે, હવે કોઈ મારી પાછળ વધ્યું નથી, ભલે મારે મરી જવું પડે, પરંતુ હું એને છોડીશ નહીં. અગાઉ એને દાખલા જોયા છે, અગાઉ એ ગુજરાતમાં ઘટનાઓ બની છે. બસ મહિનો દિવસ કે 15 દિવસ હાઇલાઇટ થાય છે, બાદમાં સૌ પોતપોતાના ધંધા કરવા મળે છે. ઇવન મીડિયા પણ બસ ટીઆરપી નથી મળતી ને એટલું બધું પબ્લિકની નજર નથી, વિડીયો ચાલતા નથી, આ સમાચાર હવે લોકોને ગમતા નથી, બસ એ મુદ્દો પૂરો થશે, કોઈ બીજો મુદ્દો આવી જશે. બસ હમણાં જ 4-5 દિવસમાં પરિણામ આવશે, 7-8 દિવસમાં, અને ફરીથી જયકારો ચાલુ થઈ જાય. રાજકોટની ઘટના છે એ ભૂલાઈ જાય, કદાચ 15-20 કે 6 મહિનામાં કે વર્ષ દિવસમાં એ છૂટી પણ જાય. તો જેના પરિવારજનો જેને ગુમાવ્યા છે એની પીડા સાંભળો, એનો રોજ સાંભળો. અમારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા, એ મળી ગયા છે. 5 મિસિંગ છે. એમાં મારો દીકરો છે, રાજભાઈ નામ છે એનું, બીજા મારા એક સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના સાડા. ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરડ થતી નથી. આવી રીતના પ્રદીપભાઈ, આ બધા આ જે ફેમિલી મેમ્બર છે ક્યારે ઘરેથી નીકળ્યા હતા? 4 વાગ્યા આસપાસ નીકળ્યા હતા ઘરેથી અને પહોંચ્યાને 15-20 મિનિટમાં જ આવી રીતના અહીંયા જે કંઈ ફાયર ફેટકું ને બધું થઈ ગયું છે. જ્યારે આગ લાગી ત્યારે કોઈ પણનો આપને ફોન આવ્યો હતો કે આ નીચેથી એના બીજા જે અમારા 3 ફેમિલી મેમ્બર હતા ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા ધુવાણાને એવું થાય છે, પણ કોઈ કાંઈ ફાયર બ્રિગેડ કે કાંઈ આવ્યું નથી અને આ લોકો કોઈ અહીંયાથી કાંઈ જવાબ દેતા નથી. 20-25 જણા હતા, એમાંથી લોકો દરવાજા બંધ કરી નીકળી ગયા. મારા સાઢુભાઈ ને એમના સાડા બે નીચે હતા, એ બચાવવા માટે ઉપર ગયા. આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો. એ વિડીયોમાં આવે છે, એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં, અને એ પછી નીચે નથી ઉતરી ગયા. આ ગેમ ઝોનની મોટી બેદરકારી એક પણ સામે આવી છે, એને લઈને શું કહેશો? બેદરકારીમાં એ લોકોએ બીજા માળે 2nd ફ્લોર ઉપર 1500 લીટર ડીઝલ, પછી એની જે ગોકાટ આલે છે એમાં વાપરવા માટે કંઈક 1200 કે 1300 લીટર પેટ્રોલ, નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો. એની હારોહારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું, અને કોઈને બચવાનો મોકો નથી મળ્યો. 45 સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું. બીજું 4 વર્ષથી કોઈ એની ફાયર એનઓસી નથી એકઈ જાતની, અને 99 રૂપિયાની એ લોકોએ સ્કીમ રાખી હતી દેવ દિવસ. તો 99 રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું. તમારી માંગણી શું છે? મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરાબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય એનાથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું, જો આ લોકો એકઈ જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ.
મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે. મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ. મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે, અને સીધી રીતના છાપવું, બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં. જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં. અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી. આના માટે હું મારી બધી તૈયારીમાં છું. હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે ઓળો હોય તો મારી ઉપર ભલે આવી જાય. હું એકલો જ રખડું છું, અહીંયા જ રહું છું. 9824400341 મારો મોબાઈલ નંબર છે. પેડક રોડ ઉપર મારો ધંધો છે. બરોબર, જેને જ્યાં મને અડવું અહીં અડી જાય, નહીંતર હું કોઈને મૂકીશ નહીં. દિલીપભાઈ, તમારા પરિવારમાંથી કેટલા સભ્યો ત્યાં ગયા હતા? કેટલા 8 જણા ગયા હતા, એમાં મળી આવ્યા? 8 ગયા હતા, એમાંથી 5 મિસિંગ છે અને 3 મળી આવ્યા છે. અધિકારીઓ મારે કોઈ અધિકારી યારે કોઈ લેવાનું. હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે. છતાં એવી કંઈ વસ્તુનું એક્શન લેવાતું નથી. અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે. હું તમને લઈને દેખાડીશ. જો એના જામીન મંજૂર થાય, બરોબર છે, અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં. તમારે જ્યાં છાપવું હોય જેવી રીતના છાપવું, અને ધમકી સમજો તો છૂટ છે, અને વેદના સમજો તો છૂટ છે. હું કોઈને મૂકીશ નહીં. જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટ્યા તો જે રીતે તમે જોયું, એને કાયદો હાથમાં લીધો નથી. એને એ રીતે ન લેવું જોઈએ કે આ ભાઈ એવું શા માટે બોલી રહ્યા છે. પણ આનાથી શીખવાની જરૂર છે. લોકોમાં કેટલો રોષ છે કે આ બેદરકારી હતી ને હતી. ફાયર સેફ્ટી કે કોઈ પ્રાથમિક સારવારની સુવિધા નથી. એક જ રસ્તો હતો, કોઈ ઇમરજન્સી બહાર નીકળવાનો રસ્તો નહોતો, કોઈ પરમિશન લીધેલી નહોતી. અને એટલી હદે કે એની ઓફિસોમાં બિયર અને દારૂની બોટલો પણ મળે છે. એટલું તો ઠીક, પણ જે 10 લોકોને, એના માલિક સાથે જે 10 લોકોને પકડવામાં આવ્યા છે, તો જે બી અમને માહિતી મળી છે, સાચી છે કે ખોટી છે, પરંતુ એને જ્યારે અટકાયત કરીને લઈ જાય છે, અટકાયત કરે, ધરપકડ નહીં, અટકાયત કરે છે અને એને લઈ જાય છે, ખુરશી પર બેસાડવામાં આવે છે, બાકી લોકોને નીચે બેસાડે છે, પરંતુ એને હજુ માન સન્માન આપવામાં આવે છે. જ્યારે આ પીડિત કઈ રીતે રોષ વ્યક્ત કરી રહ્યા છે, એનો પરિવારનો માળો વિખાઈ ગયો છે. કોઈએ દીકરી ગુમાવી, કોઈએ દીકરો ગુમાવ્યો, કોઈએ ભાઈ ગુમાવ્યો, કોઈએ મા બાપ ગુમાવ્યા, કોઈએ નાના નાના ભૂલકાઓ ગુમાવ્યા છે. તો આવાને શા માટે પરમિશન આપવી જોઈએ? ભરપૂર માત્રામાં રબરનો ઉપયોગ, રબરના ટાયરનો ઉપયોગ. બાજુમાં તમે વિડીયો પણ જોતા જ આવો છો. જે ગેમ ઝોન રાજકોટમાં હતો, જ્યાં ઘટના બની છે, એ ઘટના પહેલાંના વિડીયો છે. જે આ રીતે બાળકો છે, પરિવારજન સાથે જઈને આ રીતના જ્યાં ગેમ ઝોનનો લાવો છે એ લેતા હતા. એ જ ગેમ ઝોન માત્ર 10થી 20 મિનિટમાં આગમાં ફેરવાઈ જાય છે અને દરેક લોકોનું જે ભડથું થઈ જાય છે. અને જે તમે ફોટો જોઈ રહ્યા છો કે રાજકોટના મોટા મોટા અધિકારીઓ એ ગેમ ઝોનની મુલાકાતમાં ગયા હોય કે પછી ઓપનિંગમાં ગયા હોય, જે બી ગયા હોય, એને ગુલદસ્તો આપતા નજરે પડે છે. એમાં કલેક્ટર છે, મ્યુનિસિપલ કમિશનર છે, એસપી છે. તમે રાજકોટના રક્ષણ માટે છો. રાજકોટમાં જે અનલીગલી થઈ રહ્યું છે તેને તમારે બંધ કરાવવાનું છે. અને તમે જ એ જગ્યા પર જઈ શું તમે એને પ્રોત્સાહિત કરો છો? આમાં ભ્રષ્ટ નેતાઓ પણ સામેલ છે. એના કોઈક સગા સંબંધી હોય તો એ લાઈનદોરી કરે છે. 2 પાર્ટી પ્લોટ પડ્યા છે તો ત્યાં મારે ગેમ ઝોન બનાવવું છે, પરમિશન મળતી નથી, બાંધકામ વિભાગમાંથી પરમિશન મળતી નથી. તો હંગામી ધોરણે જે રીતે મેળાઓના સ્ટોલ નાખવામાં આવે છે એ રીતની કંઈક પરમિશન લીધી છે એવા સમાચાર મળ્યા છે. એટલે પાકું બાંધકામ કંઈ નહોતું, થર્મોકોલ ને રબરનો ને એવો ઉપયોગ કર્યો છે. અને હંગામી ધોરણે હતું તો 4 વર્ષ થયા છતાં આ હંગામી ધોરણે ચાલતું જ રહ્યું. કોઈ તેના પર ધ્યાન આપ્યું જ નહીં કે ફાયર સેફ્ટી છે કે નહીં, ત્યાંની પરમિશન લીધેલી છે કે નહીં. અને જે બી કારણ સામે આવ્યું છે કે રિનોવેશનનું કામ ચાલુ હતું કે વેલ્ડિંગનું કામ ચાલુ હતું, ત્યાંથી આગ છે એ પ્રસરી છે. અને ત્યાં આજુબાજુમાં હજારો લીટર પેટ્રોલ ડીઝલ છે એ પડ્યું હતું. પેટ્રોલ ડીઝલ જે
જે ગેમ ઝોનમાં ગાડીઓ ચલાવવાની હોય એમાં ઉપયોગ થતો હતો, સાથે લાઇટિંગ માટે જનરેટરમાં નાખવા માટે જે બી બાજુમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક પડ્યો હતો હજારો લીટરમાં, તો શું એક સાથે તમે એટલો બધો સ્ટોક કરી શકો? અને એની સુરક્ષા શું? એક બી આગનો તણખલો લાગે છે તો કેવડો મોટો વિસ્ફોટ થઈ શકે છે. એ જ થયું છે. એક વેલ્ડિંગના તણખલાથી આગ, જે પ્રાથમિક માહિતી મળી રહી છે, જે સીસીટીવી ફૂટેજ આગળ આપણે જોવા જઈ રહ્યા છીએ એમાં એ જ લાગી રહ્યું છે કે કંઈક કામ ચાલુ હતું વેલ્ડિંગનું હોય કે જે બી રિનોવેશનનું કામ ચાલુ હતું ત્યાંથી આગ પસરી છે. આગ બુઝાવવાના પ્રયત્ન પણ થયા છે, નથી બુઝી શકી અને આખા ગેમ ઝોનમાં છે એ આગ પ્રસરે છે. અને જે બી કહેવાય છે કે 70 કે 78 લોકો ત્યાં હતા અને જે બી લિમિટ હતી એના કરતાં વધારે હતા. અને સ્કીમ હતી કંઈક, જે સ્કીમનો લાભ લઈને બધા લોકો છે ત્યાં ગેમ ઝોનમાં ગયા હતા. જે બી બસી છે ક્યાં છે? એ લોકો બહાર નીકળી ગયા છે. અમુકે તો જીવને દાવ પર લગાડીને ઠેકડા પણ માર્યા છે. જે બી એક ભરવાડ સમાજના ભાઈ છે જે અડખે પડખે ગેમ ઝોનમાં ચા પાણી આપવા આવે છે, એ કહી રહ્યા છે કે 4, 4:30ના સમયમાં આ બનાવ છે એ બન્યો છે. આગ લાગી તરત અમે 4-5 લોકોને બચાવ્યા પણ છે, ઉપરથી ઠેકડા માર્યા છે, અમે કેચ કર્યા છે. એક જ સીડી હતી જ્યાંથી જવાનું, એ જ સીડીમાંથી નીચે આવવાનું. તો કેટલી બેદરકારી છે, કેટલો ભ્રષ્ટાચાર છે, એમાં બધા ઇન્વોલ્વ છે. આપણે ભરીને મત આપ્યા છે તો એ મત એ માટે આપ્યા છે જેમાં આપણી સુરક્ષા પણ સામેલ છે. કોઈ બી જગ્યાએ એ આખી પ્રોસેસ હોય છે. તમારે કોઈ પણ ચણતર કરવું છે, મોલ બનાવવો છે, તો ફાયર સેફટી છે એ સૌથી પહેલાં જોવાતી હોય છે. હમણાં ભાવનગરમાં જ હીરાની ઓફિસમાં કંઈક ફાયર સેફટી નહોતી, જેના કારણે એના પર કેસ કરવામાં આવ્યો. જે બી હીરાના કારખાનાવાળા છે, બિલ્ડિંગોવાળા છે, એ હડતાલ ઉપર ઉતર્યા. કારીગરો પણ હડતાલમાં જોડાયા. 2-3 દિવસ બંધ રાખ્યું ભાવનગર જે બી હીરાના કારખાના આવે છે તો ત્યાં તમને ફાયર સેફટી બતાણી છે. એ સારું કામ છે, પરંતુ એ બી અત્યાર સુધી ફાયર સેફટી ત્યાં હાલી હતી. પરંતુ કોકે તમારો કાંકરી શાળો કર્યો એટલે તમને ફાયર સેફટી દેખાણી. અહીંયા કોઈ કાંકરી શાળો તમને કર્યો નહીં એટલે બધું હાલ્યું ગયું. કદાચ હપ્તા વપ્તા આવતા હોય તો ખ્યાલ નથી, પરંતુ જે બી થયું છે ખૂબ જ દુઃખદ થયું છે. આ જે બી લોકોની પીડા છે, એ જે બી 28 થી 30 લોકોએ જીવ ગુમાવ્યો છે, એ દરેક પરિવારજનોની આ જ પીડા છે. અમુક પરિવારજનોને હાથમાં એના પરિવારજનનો કોઈ અંગ કે બોડી પણ હાથમાં નથી આવી. જે બી ગુમ છે એ ત્યાં જ ભરતું થઈ ગયા છે. હજુ તડપી રહ્યા છે લોકો કે અમારે પૈસા નથી જોતા. એ ભાઈએ એ પણ કહ્યું કે મારા સરકારી સહાય નથી જોતી 4 લાખ રૂપિયા. એને તો એ ક્યાં સુધી કીધું કે આવાનો કેસ કોઈ વકીલ પણ ન લે, અને વકીલને એટલી બધી પૈસા કમાવાની હોય તો એ લાખ રૂપિયા આપતા છે તો હું 2 લાખ રૂપિયા આપીશ. પરંતુ આવાને સપોર્ટ ન કરો, આવાને સજા મળવી જ જોઈએ, જેથી કરીને બીજી ઘટના ન બને. પરંતુ ગુજરાતમાં તો બનતી જ જાય છે. સુરતમાં બની, મોરબીમાં બની, રાજકોટમાં બની. જનતા તો ભોળી છે. કાં તો જનતાએ જાગૃત થવું પડશે, જનતાએ જ અવાજ ઉઠાવવો પડશે. કોઈ બી જગ્યાએ જાય છે કે હવે બધું લીગલી છે કે કેમ, ફાયર સેફટી છે કે કેમ, ત્યારે જ અધિકારીઓને ભાન થાય. કદાચ એ તમે મોલમાં ગયા હો તો એ મોલના માલિક હોય કે એ અધિકારી હોય કે એ નેતાઓ હોય, એ બધાની મિલીભગત હોય તો આપણે જ એને ખુલ્લા પાડવા પડશે. તો એ જે ઘટના બની છે એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે તમે જોઈ શકો છો.
તો આ જે બી ઘટના બની છે એના પર તમારું શું માનવું છે? શું એ ગેમ ઝોનના માલિક જવાબદાર છે કે સરકાર જવાબદાર છે કે ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે કે ભ્રષ્ટ નેતાઓ જવાબદાર છે કે પછી જનતા જવાબદાર છે? જે બી લોકોના આ અગ્નિકાંડમાં અને હાઈકોર્ટે તો ત્યાં સુધી કહ્યું કે આ માનવ સર્જિત હોનાર જ છે, તો આ દરેક વાત પર તમારું શું કહેવું છે? ને જે બી આ અગ્નિકાંડના ભોગ બન્યા છે, જેને બી પરિવારજન ગુમાવ્યા છે, એને ઈશ્વર દુઃખ સહન કરવાની શક્તિ આપે. અને જે બી લોકો આમાં મૃત્યુ પામ્યા છે તેને ઈશ્વર શાંતિ આપે, એ જ પ્રાર્થના સાથે આવી ઘટના છે એ ગુજરાતમાં હવે પછી ન બને એવી સરકાર છે એ બાહેધરી આપે. સરકારને જ આ અધિકારીઓને સુધારવાના છે, સરકારે જ આવા નેતાઓને સુધારવાના છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી કોઈ ઘટના છે હવે પછી ગુજરાતમાં ન બને અને જે બી આમાં સામેલ છે તેને કડકમાં કડક કાર્યવાહી કરીને તેને સજા થાય.